ભરૂચ એનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 2 દિવસીય ઔદ્યોગિક બેડમિન્ટન ટુર્નામેન્ટમાં વિવિધ કંપનીના 60 ખેલાડીઓએ ભાગ લીધો હતો। જેએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશનલ ક્લબ દ્વારા ઔદ્યોગિક બેડમિન્ટન ટુર્નામેન્ટ 2026નું શનિવારથી 2 દિવસ ભવ્ય આયોજન કરાયું છે। ભરૂચ જિલ્લામાંથી આ ટુર્નામેન્ટમાં વિવિધ ઉદ્યોગો અને સંસ્થાના કુલ 60થી વધુ ખેલાડીઓ ભાગ લીધો છે। ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ચીફ રેફરી એસસી દેસાઈ, ક્રિપ્કો કંપનીના વરિષ્ઠ ખેલાડી ઠીરુ, જેએનએફસીના વરિષ્ઠ ખેલાડી દારા સિંહ, એસ&આર ક્લબ સેક્રેટરી અજયસિંહ સોલંકી, ઇન્દોર કન્વીનર માલવ પ્રજાપતિ તથા ક્લબ કમિટીના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। દરેક ઉદ્યોગોની ટીમોને આવકારી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો। હું સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબમાં ઇન્ડોર કન્વીનર છું। આજ રોજ અમારા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ જીએનએફસીમાં અમારે ઇન્ડસ્ટ્રીયલ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જે તારીખ 31 જાન્યુઆરી 2026 અને 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન 2 દિવસનું આયોજન કરેલ છે અમે, જેમાં કુલ મળીને 60 ખેલાડીઓએ, વિવિધ કંપનીના 60 ખેલાડીઓએ ભાગ લીધેલો છે અને જેમાંથી ક્રિપ્કો, ઓએનજીસી, જીએનએફસી, ઓપાલ વગેરે જેવી કંપનીઓએ ભાગ લીધેલ છે।